પોરબંદર મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે પ્રચાર પ્રસાર છે તે પૂરજોશમાં થઈ રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની વાત કરીએ તો હાલમાં જે 3 ભાજપના ઉમેદવારો છે, એક છે સીટ જે છે એ બિનહરીફ થઈ ગઈ છે, ત્યારે નીરવભાઈ દવે સહિત જે ઉમેદવારો જે છે તે અત્યારે પ્રચાર પ્રસાર છે તે તેમના વિસ્તારમાં કરી રહ્યા છે। આપણે ઉમેદવાર છે નીરવભાઈની સાથે વાત કરીશું। નીરવભાઈ, વોર્ડ નંબર 3 એક જે છે બિનહરીફ થઈ ગયા છે ઉમેદવાર, તમારા 3 છે હવે મેદાનમાં છે। ખરેખર શું મુદ્દાને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છો અને શું કામ છે એ તમે ભવિષ્યમાં આ વિસ્તારમાં વિચારો છો? સૌપ્રથમ તો હું પોરબંદરની જનતાને આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી અને ખાસ કરીને અમારા વોર્ડ નંબર 3ની જનતાને હું મારા વંદન કરું છું। અમારા ત્રણેય ઉમેદવારો તરફથી વંદન કરું છું। અમારા વિસ્તારમાં કોઈપણ જાતના વિકાસના કાર્યો બાકી નથી। જે કંઈ કાર્યો છે જે અત્યારે પ્રગતિમાં છે, ચાહે રસ્તાનું કામ હોય, ગટરનું કામ હોય, ગેસ લાઇનનું કામ હોય, પાણીનું કામકાજ હોય, કોઈપણ કાર્ય હોય પ્રગતિમાં છે। લગભગ 100%માંથી 70% વિસ્તારમાં બધા કાર્ય પૂર્ણ છે। બાકી જે કંઈ કાર્ય બાકી છે જે અત્યારે પ્રગતિમાં છે અને અમારા મંત્રી પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરા સાહેબ અને અમારા જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારી તેમજ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્ય પ્રગતિમાં છે અને અમને વિશ્વાસ છે પોરબંદર વોર્ડ નંબર 3ની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવી અને જીતાડશે। બીજું કે આ જે તમારો વિસ્તાર જે છે, બીજા જે બજારના જે શહેરમાં આવેલા વિસ્તારો છે એની સરખામણીમાં ક્યાંક ને ક્યાંક જે ભૂગર્ભ ગટરની કામગીરી બાકી હતી, રોડ રસ્તા હતા બાકી હતા અને બીજા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન પણ ચોમાસામાં જોવા મળે છે। તો ખાસ કરીને પાણી ન ભરાય એના માટે ભવિષ્યમાં શું હોય તમારો વિચાર રહેશે, આયોજન રહેશે? આપણે બધાને મકાન બનાવવું હોય તો પહેલાં માટે આપણે પ્લોટ જોવા જઈએ છીએ, ત્યાર પછી પ્લોટ નક્કી કર્યા પછી મકાન બનાવીએ છીએ તો વાર લાગતી હોય છે। એમાં ઓછામાં ઓછો 6-8 મહિના વર્ષ દિવસ જેટલો સમય લાગે છે। તો આ તો આવડો મોટો વિસ્તાર છે પોરબંદરમાં। ભૌગોલિક વસ્તી તમે જુઓ તો વોર્ડ નંબર 3 સૌથી મોટો વિસ્તાર છે, સરેરાશ 24 કિલોમીટરનો વિસ્તાર છે। તમે જે વાત કરી કે ચોમાસામાં પાણી ભરાય છે, તો આવડા મોટા વિસ્તારમાં કાર્ય પ્રગતિમાં હોય એટલા માટે થોડોક વાર લાગે છે, પણ અમને ભારતીય જનતા પાર્ટીની અમારી પાર્ટી ઉપર, સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને વોર્ડ નંબર 3ની પણ પ્રજાને વિશ્વાસ છે કે જે કાંઈ નાના મોટા પ્રશ્ન ચોમાસામાં પાણી ભરવાના છે તમામ પ્રશ્ન પૂર્ણ થશે અને લગભગ વર્ષથી 1.5 વર્ષની અંદર તમામ પ્રશ્ન પૂર્ણ થઈ જશે અને બાકીના આવનારા દિવસોમાં કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહે, વિકાસના કોઈ પણ કાર્ય બાકી નહીં રહે। ખાસ કરીને જે મતદારો જે છે, મતદારોને તમને મત આપે તમારી પેનલને, એના માટે શું અપીલ કરશો? અમે મતદારોને એક જ અપીલ કરીએ છીએ કે અમને પૂર્ણ વિશ્વાસ છે અને મતદારોને પણ વિશ્વાસ છે કે ભાઈ સરકાર ભાજપની જ બનવાની છે। મ્યુનિસિપાલિટીમાં આપણે ભાજપની જ બોડી બેસવાની છે। 52 સીટ અમે જીતવાના છે અને કોઈ વ્યક્તિ મતદાન કરવામાં રહી ન જાય। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનું મતદાન છે। મારી મતદારોને એક જ વિનંતી છે કે શક્ય એટલું બને વહેલું મતદાન કરી અને આપનો કિંમતી અને અમૂલ્ય મત આપી અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોને વિજયી બનાવો। તો જે રીતે વોર્ડ નંબર 3ના ઉમેદવાર જે નીરવભાઈ દવે છે તેઓએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની જે પેનલ જે છે તે બહુમતી સાથે જીતશે અને સાથે જ જે કામો જે ભવિષ્યમાં કરવાના થશે તે પણ તેમની પ્રાથમિકતા રહેશે। પ્રતિશ સિલુ, પોરબંદર, મિરર।